નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે યુનિટ 5 છે એમાં રીડ 1ની કઈ એક્સરસાઇઝ તમારે લખવાની છે એના વિશે થોડી વાત કરીએ. તો કોમ્પ્રિહેન્શનની અંદર તમારે સી 1.2 એક તો ખાસ લખવાની છે. બીજી જે એક્સરસાઇઝ છે આની અંદર ટેક્સ્ટબુકની અંદર જેમાં તમારે 1.5 લખવાની છે. ત્યારબાદ તમારે છેલ્લે 1.8 આ 3 એક્સરસાઇઝ નોટબુકમાં લખવાની રહેશે મિત્રો, ખાસ ફરજિયાત. બાકીની જે એક્સરસાઇઝ છે ટેક્સ્ટબુકમાં તમારે ફિલઅપ કરવાની છે. હવે આપણે રીડ નંબર 2ની વાત કરીએ, જેનું નામ છે નો મેન આર ફોરેન્સ. અહીંયા કે છે મિત્રો, જેના પોએટ છે જેમ્સ કિર્કપ. હવે અહીંયા કે છે કોઈ પણ માણસ, ફોરેન એટલે વિદેશી, એ વિદેશી નથી. એટલે વિદેશ, ફોરેન કન્ટ્રીઝ જેને આપણે કહીએ છીએ તે. આ પોએમની અંદર મિત્રો જે વાત કરી છે એના વિશે ચર્ચા કરતાં પહેલાં આપણે ગ્લોસરી વર્ડ જોઈ લઈએ. તો ગ્લોસરી વર્ડ્સની અંદર અહીંયા વાત કરી છે. પહેલો શબ્દ છે બીનીથ, એટલે કે અંડર ઓર બિલો, એટલે કે નીચે, જેમાં કે છે કે કોઈ પણ વ્યક્તિના હાથ નીચે હોવું તે. ત્યારબાદ છે હાર્વેસ્ટ, એટલે કે પ્રોડ્યુસ ઓર ફ્રૂટેજ, એટલે કે ઉપજ. ત્યારબાદ છે સ્ટાર્વડ, એટલે કે સફરિંગ, તો કે ભૂખે મરવું, મુશ્કેલીમાં મુકાઈ જવું. અહીંયા એકલું સફરિંગ આપ્યું છે, પણ અહીંયા કવિતાની અંદર એનો અર્થ છે ભૂખે મરવું, ભૂખથી મુશ્કેલીમાં આવી જવું. પછી છે રેકોગ્નાઇઝ, એટલે કે આઈડેન્ટિફાઈ સમબડી, કોઈકને ઓળખવું. ત્યારબાદ છે ડિસપોઝેસિવ. ડિસપોઝેસ એટલે કે છે મિત્રો અહીંયા અધિકાર છીનવી લેવો, ડિપ્રાઇવ. પછી છે બીટ્રે, એટલે કે બી ડિસલોયલ, એટલે કે દગો દેવો. ત્યારબાદ છે કન્ડેમ્ન, એટલે કે ક્રિટિસાઇઝ, ટીકા કરવી. ડિફાઇલ એટલે સ્પોઇલ, એટલે કે દૂષિત કરી દેવું. આઉટરેજ, અહીંયા હિંસક શબ્દ આપ્યો છે મિત્રો, પણ કવિતાને અર્થના જોઈએ તો એનો છે ઉલ્લંઘન કરવું, અનાદર કરવું. તો આ રીતે અહીંયા આવા શબ્દો છે. હવે જે પોએમ છે તમે પહેલાં પણ જેમ લખતા હતા મિત્રો લખતા જશો કે એક લાઈન ઇંગ્લિશ, બીજી લાઈન એનો ઉચ્ચાર, અને એક લાઈન પછી બ્લેન્ક છોડવી, પછી બીજી લાઈન લખવી, જેથી કરીને તમે આ પ્રોનાઉન્સિએશન લખી શકો ખાસ. હવે જે મિત્ર પોએમ છે એમાં પોએટ આપણને સમજાવે છે કે કોઈ પણ વ્યક્તિ જે આ પૃથ્વી ઉપર છે દરેકે દરેક વ્યક્તિ સમાન છે. કોઈ વ્યક્તિ અલગ નથી, કોઈ વ્યક્તિ વિદેશી નથી. જે આપણાથી દૂર છે, બીજા દેશમાં રહે છે, જે દુશ્મન દેશના લોકો છે, એ પણ કહે છે દરેક વ્યક્તિ સમાન છે. એના વિશેની વાત કરી, સમાનતાની વાત કરી. ભલે દુશ્મન દેશમાં રહેતો હોય, કેમ એ સમાન છે એની ચર્ચા અહીંયા કરે છે કે દરેક વ્યક્તિ એક જ સૂર્યના તડકો મેળવે છે, પાણી મેળવે છે, ધરતી ઉપરનો શ્વાસ પણ બધા સરખો જ લે છે. એ મજૂરી જે કરે છે, મજૂરી કરનાર હાથ પણ, જે હાથની રેખા છે એ પણ એ જ બતાવે છે કે આ માણસ સમાન છીએ આપણે બધા. જે યુનિફોર્મ પહેર્યો હોય છે, એમને જે ડ્રેસ પહેરે છે, જે કપડાં પહેરે છે લોકો, એની અંદર જે હૃદય છે એ હૃદય પણ બધાનું સમાન છે. એટલે મિત્રો અહીંયા આપણને સમાનતા વિશે, લાગણીઓ બધાની સરખી હોય છે, એટલે કે કોઈના પણ આપણે દુર્ગુણ, કોઈ વિદેશી વ્યક્તિ છે, દુશ્મન દેશનો વ્યક્તિ છે, તો એને આપણે ક્યારેય અલગ ન સમજતા એને સરખા સમજવાની વાત આપણે આ પોએમમાં કરી છે. તો જોઈએ મિત્રો, તો અહીંયા કહે છે રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. સ્ટ્રેન્જ એટલે અજાણી. મિત્રો જે શબ્દ તમે જ્યારે પ્રોનાઉન્સિએશન લખો અને ન સમજણ પડે, અહીંયા વંચાય, ત્યારે તમે શબ્દનો પ્રોનાઉન્સિએશન ઉચ્ચાર લખી દેશો. કે છે યાદ રાખો, કોઈ પણ વ્યક્તિ, નો મેન અહીંયા બહુવચનમાં છે, કોઈ પણ વ્યક્તિઓ કે છે એ અજાણી નથી. નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ દેશ છે વિદેશ નથી. બીનીથ ઓલ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રીથિસ લાઇક અવર્સ, કે દરેક યુનિફોર્મ, દરેક ગણવેશના નીચે એક સિંગલ બોડી, જે એક સમાન શરીર છે, જે શ્વાસ લે છે, એ આપણી જેમ જ છે. લાઇક અવર્સ, આપણી જેમ જ એ શ્વાસ લે છે. યુનિફોર્મ એટલે મિત્રો જે દુશ્મન દેશના લોકો છે જે યુનિફોર્મ પહેરે છે એની વાત કરી છે. લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઇક ધીસ ઇન વિચ વી શેલ લાઈ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, કે છે આપણા મિત્રો, જે આપણા ભાઈઓ છે, એ પણ કે છે આપણી જેમ જ આપણે જે પૃથ્વી ઉપર ચાલી છે એમ ચાલે છે,
ઇઝ અર્થ લાઇક ધીસ, જેવી અહીંયા જમીન છે એવી કે છે ત્યાં પણ છે. ઇન વિચ વી ઓલ શેલ લાઈ, અને એ કઈ જમીન છે કે જેમાં આપણે બધા જ આરામથી સૂઈએ છીએ. ત્યારબાદ કે છે ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ, કે છે એ લોકો પણ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, જે રીતે આપણે સૂર્યનો, હવાનો અને પાણીનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે વિદેશી જે લોકો છે, વિદેશમાં રહેનારા લોકો છે એ પણ એનો ઉપયોગ એવી જ રીતે કરે છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, અને એનો ઉપયોગ કરે છે ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, જે શાંતિપૂર્વક જે પાક એમણે ઉગાડ્યો છે એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ખાય છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ, કે છે બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ, એટલે કે જ્યારે યુદ્ધ થાય છે એ લાંબા યુદ્ધ પછી કે છે થોડો વિરામ આવે છે, એ વિરામમાં એ યુદ્ધ દરમિયાન જે ભૂખમરો હોય છે, જે ભૂખમરો એમણે ભોગવ્યો છે એ ભૂખમરા દ્વારા પછી એ પોતે આ ખોરાકને ખાય છે. ધેર હેન્ડ્સ આર અવર્સ એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, કે એમની જે હાથ છે એમના હાથ પણ આપણા જેવા જ છે. હેન્ડ્સ આર અવર્સ એટલે એ લોકોના હાથ પણ આપણા જેવા જ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ, અને હાથની રેખાઓની અંદર વી રીડ અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, આપણે કે છે એમની હાથની રેખાઓ વાંચી શકીએ કે એ જે મજૂરી કરે છે, શ્રમ કરનાર લોકો છે એ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, નોટ ડિફરન્ટ, કે આપણા પોતાથી જુદા નથી. એટલે કે યુદ્ધમાં મજૂરી કરે છે, ખેતરમાં મજૂરી કરે છે, એ મજૂરી કરનાર જે લોકો છે એ આપણાથી જુદા બિલકુલ નથી. રિમેમ્બર દે હેવ આઈઝ લાઇક અવર્સ દેટ વોક ઓર સ્લીપ એન્ડ સ્ટ્રેન્થ દેટ કેન બી વોન બાય લવ, કે છે એક વસ્તુ યાદ રાખો કે એમની પાસે પણ આંખો છે. દે હેવ આઈઝ લાઇક અવર્સ, આપણા જેવી જ આંખો છે કે જે જાગે છે અને સૂવે પણ છે. એન્ડ સ્ટ્રેન્થ દેટ કેન બી વોન બાય લવ, પણ કે છે દરેક તાકાતને પ્રેમથી જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ દેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. ઇન એવરી લેન્ડ, કે દરેક જગ્યાએ, દરેક દેશની અંદર એક સામાન્ય જીવન છે. દેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, એને ઓળખી પણ શકાય છે અને સમજી પણ શકાય છે. લેટ અસ રિમેમ્બર વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ ઇટ ઇઝ અવર સેલ્સ દેટ વી શેલ ડિસ્પજેસ બિટ્રે એન્ડ કન્ડેમ. એટલે અહીંયા કવિ કહે છે કે લેટ અસ રિમેમ્બર, આપણે એક વસ્તુ યાદ રાખવી જોઈએ. વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર, જ્યારે કે છે આપણે આ ભાઈઓને નફરત કરીએ છીએ ત્યારે ઇટ ઇઝ અવર સેલ્સ દેટ વી શેલ ડિસ્પજેસ, ત્યારે કે છે આપણે આપણી જાતને જ અહીંયા ડિસ્પજેસ કરીએ છીએ, એટલે કે એને છેતરીએ છીએ, સાથે સાથે એનો અધિકાર છીનવી લઈએ છીએ, એને દગો કરીએ છીએ, એની ટીકા કરીએ છીએ. મિત્રો, એટલે કે છે એક વસ્તુ યાદ રાખો, રિમેમ્બર વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ દેટ વી ડિફાઈ, કે છે આપણા ભાઈઓને આપણે નફરત કરીએ છીએ ત્યારે આપણી જાતને જ આપણે દગો દઈએ છીએ, આપણી જાતનું જ આપણે ઉલ્લંઘન કરીએ છીએ, સાથે સાથે આપણી જાતને જ આપણે એના હક છીનવી લઈએ છીએ. તો કે આપણે વસ્તુ યાદ રાખવી જોઈએ કે વી, આપણે બધા, હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર, એકબીજા પ્રત્યેના હાથ દૂર કરીએ છીએ, એટલે કે મદદ કરવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ દેટ વી ડિફાઈ, કે જે માનવીય પૃથ્વી છે એટલે કે ધરતી છે એ આપણે એને દૂષિત કરીએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરીચ ધ ઇનોસન્સ. અવર હેલ્સ ઓફ ફાયર, એટલે કે છે જે આપણે અહીંયા વાત કરી છે ખાસ કે છે કે હેટ ઓફ ધ ફાયર્સ, તો કે છે અવર હેલ્સ ઓફ ધ ફાયર એન્ડ ડસ્ટ આઉટરીચ ધ ઇનોસન્સ ઓફ એર દેટ ઇઝ એવરીવેર અવર વોન, કે જે દરેક જગ્યાએ બધું જ આપણું છે ત્યાં આપણે હેલ્સ ઓફ ધ ફાયર, એટલે કે નફરતની આગથી, અને ડસ્ટ આઉટરેજ ઓફ ધ ઇનોસન્સ, જે કપટ છે એ નિર્દોષતા છે એને આપણે દૂર કરી દઈએ છીએ. ઓફ એર દેટ ઇઝ એવરીવેર અવર ઓન, કે જે આપણી પોતાની છે.
રિમેમ્બર, નો મેન આર ફોરેન, નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ. કોઈ પણ માણસ વિદેશી નથી, કોઈ માણસો વિદેશી નથી, ને કોઈ દેશ અજાણ્યો નથી. એટલે કે છે કોઈ વ્યક્તિઓ આપણા માટે અજાણ્યા નથી, કોઈ દેશ પણ અજાણ્યો નથી. એવી રીતે કોઈ માણસો પણ આપણા માટે વિદેશી નથી અને કોઈ દેશ પણ અજાણ્યો નથી. જો આપણે આ વસ્તુ કરીશું તો અવર હેલ્થ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ વેર દેટ ઇઝ એવરીવેર ઓકે. તો આ રીતે મિત્રો આપણી આ કવિતાની અહીંયા ચર્ચા કરી છે, અને તમારે પ્રોનાઉન્સિએશન સાથે લખવાની છે, અને ત્યારબાદ એના સ્ટાન્ઝા ઉપરથી પ્રશ્નો જવાબ ખાસ લખવાના રહેશે. થોડી લોજિકલી પોએમ છે, પણ તમને ખૂબ સમજાવી જાય એવું છે કે દરેક વ્યક્તિને સમાન ગણો. કોઈ પણ દેશનો વ્યક્તિ છે એ જે દુશ્મન દેશનો છે, આપણે તો એટલે સુધી પણ સમજવું જોઈએ કે આપણી આજુબાજુ રહેનારા લોકોને પણ આપણે ક્યારેક જુદા માનીએ છીએ, દુશ્મન માનીએ છીએ. તો દરેક વ્યક્તિની અંદર સમાનતા છે, એની લાગણીઓમાં, એના વર્તનમાં અને એની કાર્યશીલતામાં. તો સમાનતા વિશેની વાત આપણને અહીંયા કવિએ સમજાવી છે, જેને આપણે સતત ધ્યાનમાં રાખીએ કે આ પૃથ્વી ઉપર જે સ્વર્ગ જેવું વાતાવરણ છે એને આપણે ત્યારે જ જાળવી શકશું જ્યારે આપણે દરેકને સમાન સમજીશું. થેન્ક યુ.